ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો તમે બધાય? આઈ હોપ તમે બધાય મજામાં હશો. તો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. એન્ડ સુધી જોતા રહેજો. અમે બે તૈયાર થઈ ગયા છીએ, અમે બહાર જવી છીએ, તો જોતા રહેજો. આ છે રિયાન્સી, આજે બે ચોટલા લઈને તૈયાર થઈ ગઈ છે. અને આ છે વંદન બોખો. આ મારું નાનું એવું ફેમિલી છે. પછી મેં ચૂંદડી બાંધી દીધી કારણ કે અમારે બહાર જવાનું હતું. અને અહીંયા જો કબૂતર ચણ ખાય છે. અમે ક્યાં જઈએ છીએ તે તો તમને ખબર પડી જ ગઈ છે કારણ કે તમે આગળ થંબનેલ જોઈ લીધી છે. તો અમે ધલુડી હનુમાનજીના મંદિરે જઈએ છીએ. જેવું સાળંગપુરમાં હનુમાનજીનું મંદિર છે ને, એવું જ આ હનુમાનજીનું મંદિર અમારા સુરતમાં પણ આવેલું છે. અને ત્યાં તો આ જો ધલુડી જવાનો ગેટ આવી ગયો. તો અમે આ જો ધલુડી જઈએ ને એનો ગેટ આવી ગયો. અને અહીંયા લખેલું છે શ્રી પચદેવ સ્વામિનારાયણ કષ્ટભંજન હનુમાનજી મંદિર ધલુડી ગામ. આ એક ગામ જેવો જ એરિયો છે, ગામડું જ લાગે. જો તમને ગાયું ભેંસું અને ગામડામાં હોય ને એવો નાના એવા રસ્તાઓ છે. અને ત્યાં તો આ ક્રિકેટનું મેદાન જોતા જોતા આપણે તો ધલુડી હનુમાનજીના મંદિરે પહોંચી ગયા. અંદાજે અમે છે ને 3 વાગે લગભગ પહોંચ્યા હતા મંદિરે. પણ મંદિરે બહાર બોર્ડ માર્યું હતું કે 3:30 મંદિર ખુલશે. એટલે પછી અમે છે ને અડધી કલાક ત્યાં બહાર બેઠા અને બાળકો ઘડીક રમ્યા. અને અમે તો સીધા દર્શન કરવા ગયા હતા. પંચદેવ સ્વામિનારાયણ કષ્ટભંજન હનુમાનજી મંદિર ધલુડી ગામ. આ ગેટની અંદર એન્ટર થતાં જ આવો સરસ વ્યૂ જોવા મળે છે. એક સાઈડ ગૌશાળા જેવું છે આ બાજુ. અને આ જો હનુમાનજી મહારાજનું મંદિર છે. અને અમે છે ને પછી અહીંયા બહાર બેઠા. અને અહીંયા કાર્યાલય છે. અને પછી જો હું ને વંદના બેઠા હતા તો રીલ બનાવતા હતા. તો સામે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ હતી જેમાં વંદનની પણ રીલ બનાવેલી છે, જે મેં આગળ મેકેલી છે, તમે જોઈ લેજો. અને રિયાન્શી તો સીધી છે ને આ ભાડી ગઈ ને એટલે અહીંયા જ વી કે મારે તો અહીંયા રમકડે જ રમવું છે. પછી એણે હિંચકા ખાધા, ગોળ ચકડા ફરી અને અહીંયા પણ આવી રમતું કરી. પછી રિયાન્સીએ મને પણ કામે લગાડી દીધી. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, એ સુવે તો સાંજ પડે ને જાગે તો સવાર, જાગે તો સવાર. અને જો રિયાન્સીએ આજે 2 ચોટલી લીધી હતી. પછી વંદન કેમ બાકી રહી જાય? અને ત્યાં તો મંદિર ખુલી ગયું અને અમે બધા વયા ગયા દર્શને. ઘણા લોકો બહાર બેઠા હતા એટલે થોડુંક ટ્રાફિક થઈ ગયું હતું. પછી જો હનુમાનજી મહારાજના દર્શન કર્યા. અને બધા એની મનોકામના પૂર્ણ કરે એવી આશા રાખું છું. અને જો એને એક્ઝેક્ટ સામે ગણપતિ દાદા બેઠેલા છે. આ બાજુ હનુમાનજીની પંચમુખી મૂર્તિ આવે ને એ જ મૂર્તિ છે, જે આપણે સાળંગપુરમાં છે ને. રામનું નામ પડે જગમાં હે યાદ આવે હનુમાન, નમો તને આજ નમો હનુમાન. જય કપીશ્વર કેસરી નંદન ધલુડીના નાથ, નમો તને આજ નમો હનુમાન. જય હનુમાન દાદા. હનુમાન દાદા બધાની મનોકામના પૂર્ણ કરે, તાકાત અને શક્તિ આપે બધાને. હનુમાનજી વિશે તો જેટલું બોલીએ એટલું ઓછું છે, કારણ કે ભગવાન રામને પણ ઋણી રાખનાર એક વ્યક્તિ એટલે હનુમાનજી. પછી અહીં સામે ઘનશ્યામ મહારાજના પણ દર્શન કર્યા. અને જો અહીંયા રામ લક્ષ્મણ જાનકી ને એનો મંદિર હતું સાઈડમાં. અને પછી બાજુમાં ઘનશ્યામ મહારાજનું મંદિર છે. અને એની પછી જે ઘનશ્યામ મહારાજના સમયમાં જે વાસણ ને એ બધું વાપરતા ને, તો એ બધા વસ્તુ અહીંયા પડી હતી. અને જો આ બધું રહ્યું એ જૂનું જે એનું પહેલાંનું વસ્તુ હોય ને એ બધું પડ્યું હતું અહીંયા. તો આ બધું એના દર્શન કરી પછી અહીંયા બહાર આવી ગયા.
અને બહાર નીકળતાની સાથે જ અહીંયા ભોળાનાથનું પણ મંદિર છે, તો ત્યાં ભોળાનાથના પણ દર્શન કરી લીધા. અને બધાય ભગવાનને હું હંમેશા એક જ પ્રાર્થના કરું છું કે મારા વંદનને જલ્દી ચાલતો કરી દે. અને પછી બહાર અહીં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ છે આ માણકી ઘોડી સાથે, તો ત્યાં અમે દર્શન કર્યા, રિયાન્સીએ, વંદને અને મેં બધાએ જો અહીંયા બહાર દર્શન કર્યા અને થોડાક ફોટોગ્રાફી કરી. અને પછી વંદનને ચલાવવાની કોશિશ કરી કે ભગવાન એને તાકાત અને શક્તિ આપે અને એ જલ્દી ચાલવા શીખી જાય. અને પછી અમે બહાર નીકળતા હતા ત્યાં અહીંયા ચાંદલો કરવાનું હતું, તો મેં વંદનને ચાંદલો કરી દીધો અને પછી રિયાન્સીને ચાંદલો કરી દીધો અને પછી મેં પણ કરી લીધો. બધાએ ચાંદલો કરી લીધો. અને આ બાજુ આ હવનનું ને એ બધું હતું. અને અહીંયા કૃષ્ણ ભગવાનની મૂર્તિ સરસ બેહાડેલી છે અને ઉપર જો લખ્યું નિરાશ્રિત ગૌ માતા સેવા ટ્રસ્ટ, એટલે ત્યાં ગૌશાળા છે. અને જો અહીંયા ગાય સાથે અમે થોડાક ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરી. અને જો અહીંયા કષ્ટભંજન દેવનું બોર્ડ દેખાતું હતું. અને પછી અમે બધાએ જો કાનુડા હારે ફોટો અને વિડીયો ઉતાર્યા. અને રિયાન્શી સેસ ખાતી હતી, પ્રસાદી ખાતી હતી. અને પછી હવે ઘર તરફ જવાનો સમય થઈ ગયો, તો અમે નીકળી ગયા. અમે નીકળ્યા ત્યારે અંદાજે 5 વાગી ગયા હશે. મંદિરે જઈએ અને ભગવાનના મંદિર સામે બેસવાની મજા જ કંઈક અલગ હોય છે. અને પછી જો અહીંયા ગેટ આવ્યો પાછો અને લખ્યું હતું કે હનુમાનજી મહારાજ બધાની મનોકામના પૂર્ણ કરે. અને પછી આપણને ભૂખ લાગી ગઈ હતી, તો આપણે અહીંયા પાણીપુરી ખાધી અને વંદને એણે ભેળ પણ ખાધી. અને પછી અમે ઘર તરફ જવાનું હતું, તો ઘરે જો અમે ઘરે આવી ગયા છીએ. અને હવે વંદનના કસરતવાળા મેડમ આવવાના છે, તો વંદનને કસરત માટે જો રેડી કરી દીધો છે. વંદનની કસરત છે ને સાંજે 6 વાગે કસરત કરાવવાનો સમય છે, તો સાંજે 6 વાગે કસરતવાળા મેડમ આવ્યા અને ગયા ને બધા 7:30 8 થઈ જાય. તો પછી મેં દીવાબત્તી કર્યા અને પછી ચા ભાખરી બનાવી અને વંદનને એક્ટિવિટી સોંપી દીધી હતી, તો એણે એક્ટિવિટી કરી લીધી અને ખાઈને પાછો એક્ટિવિટી કરવા પણ લગાડી દીધો હતો. એ જ્યારે પણ આવી એક્ટિવિટી કરવા બેસે ને ત્યારે રિયાન્સી પણ હારે હારે એક્ટિવિટી કરવા બેસી જાય, એટલે બધાય બોર્ડ આખા ઘરમાં ફેલાવી દે. તો જો રિયાન્સી આ ગોળ વાળું ને એ કરવા લાગી ગઈ. મારે આ વ્લોગ કે દિવસનો બની ગયેલો હતો પણ મેકવાનો બાકી હતો. જો રિયાન્સી ટીવી જોતી હતી અને પછી એને થોડીક મજા જેવું નહોતું, શરદી જેવું થઈ ગયું હતું, તો મેં કીધું ચાલ એને દવા પાઈ દઉં. તો જો તમારે કોઈ આવી રીતના દવા પી લેશે, હું એને એમ કહું ને તારો વિડીયો ઉતારું છું, ચાલ દવા પી લે, તો જો એ દવા પીવા માંડી, હસતા હસતા દવા પીવે. અત્યારે મોટાઈ આવી રીતના હસતા હસતા દવા નથી પીતા, પણ આમાં રિયાન્શી છે ને આવી રીતના દવા પી લે. રિયાન્શીને શરદી, ઉધરસ અને તાવની આ 3 દવા હતી. અને હા, તમને અમારા વ્લોગ ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો અહીંયા આપણે બ્લોગનો એન્ડ કરીએ છીએ. આવજો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો.